ગુજરાતનો આવાજ। स्वच्छता ही सेवा अभियान सूरत। स्वच्छता ही सेवा ઝુંબેશ અંતર્ગત પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ડીડી કાપડિયાના માર્ગદર્શનમાં સમગ્ર શહેરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી। સંકલ્પ યાત્રાના આગમન પૂર્વે સમગ્ર નગરમાં સ્વચ્છતાનું ધોરણ ઊંચું લાવવા નગરપાલિકાઓનો પ્રાદેશિક કમિશનર શ્રી ડીડી કાપડિયાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સ્વચ્છતા ही સેવા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શહેરમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સફાઈ ઝુંબેશને વધુ એક અસરકારક બનાવવા સુરત ઝોનમાં સમાવિષ્ટ અંકલેશ્વર નગરપાલિકા, બારડોલી નગરપાલિકા, ભરૂચ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ તેમજ મશીનરીની મદદથી શહેરના મુખ્ય રસ્તાઓ, બજારો, પ્રવેશદ્વારો, જીવીપી પોઈન્ટ, તળાવોની સફાઈ કરવામાં આવી હતી। શહેરની સુંદરતામાં વધારો થાય તે માટે ડિવાઈડરોનું રંગકામ, ચિત્રકામ કરી સિટી બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે। સ્વચ્છતાના ધોરણો જળવાઈ રહે તે હેતુથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ડીડી કાપડિયા, નગરપાલિકાના પ્રમુખ કપિલાબેન પી પરમાર, ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ શ્રી વસાવા, કારોબારી અધ્યક્ષ શૈલેષભાઈ વી ગાંગાણી, નગરસેવકો, નગરપાલિકાના પદાધિકારીઓ, કર્મચારીગણ, વેપારી એસોસિએશન, શાળાના બાળકો સાથે રાખી સામૂહિક સફાઈ હાથ ધરવામાં આવી। નોંધનીય છે કે તારીખ 12/12/2023 થી આજ દિન સુધી સફાઈ કરીને અંદાજિત 80 મેટ્રિક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરી સફાઈની કામગીરી કરવામાં આવી છે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।